છોટાઉદેપુરની શિફા હુસૈન સબ્બીર મફતની આકાશને આંબતી સફર, મહેનત, હિંમત અને સપનાની ઉડાનથી પાયલટ બનવાનું સપનું સાકાર કર્યું। છોટાઉદેપુરની ધરતી પર અનેક પ્રતિભાઓએ પોતાની મહેનત અને કૌશલ્યથી નવી ઓળખ ઊભી કરી છે અને આવી જ એક પ્રેરણાદાયી કહાની છે શિફા હુસૈન સબ્બીર મફતની, જેમણે શિક્ષણ, સંઘર્ષ અને સતત મહેનતના બળે પાયલટ બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું છે। શિફાએ પોતાના શાળાકીય શિક્ષણની શરૂઆત છોટાઉદેપુરથી કરી। ત્યારબાદ તેઓ ઉચ્ચ શિક્ષણ માટે યુએઈ ગયા, જ્યાં તેમણે હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાસ સાથે 10+2નું શિક્ષણ પૂર્ણ કર્યું। નાનપણથી જ આકાશમાં ઉડાન ભરવાનું સપનું ધરાવતી શિફાએ પોતાના લક્ષ્યને સાકાર કરવા માટે એવિએશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો અને આગળના અભ્યાસ તથા પાયલોટ તાલીમ માટે ગ્રીસનો રસ્તો પસંદ કર્યો। ગ્રીસમાં તેમણે ATPLA મેળવવા માટે જરૂરી તાલીમ લીધી અને ખાસ વાત એ છે કે પાયલોટની તાલીમ સાથે તેમણે પોતાનો અભ્યાસ પણ સતત ચાલુ રાખ્યો। એક સાથે બે જવાબદારીઓ નિભાવવી સરળ નહોતી, પરંતુ શિફાની મહેનત, શિસ્ત અને અડગ મનોબળે તેમને સતત આગળ વધાર્યા। આજે શિફા 227 કલાકથી વધુનો પાયલોટ અનુભવ મેળવી ચૂકી છે અને 5થી વધુ પ્રકારના એરક્રાફ્ટ પર અનુભવ પ્રાપ્ત કરી ચૂકી છે। તેની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ છોટાઉદેપુરના યુવાઓ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે। છોટાઉદેપુરથી શરૂ થયેલી સફર યુએઈ સુધી પહોંચી, યુએઈથી ગ્રીસ સુધી ગઈ અને અંતે આકાશમાં પોતાની ઓળખ બનાવી। શિફાની કહાની એ સાબિત કરે છે કે સપના જોવાની સાથે તેને સાકાર કરવાની હિંમત અને સતત મહેનત હોય તો કોઈ પણ અંતર કે પરિસ્થિતિ સફળતાના માર્ગમાં કાયમી અવરોધ બની શકતી નથી। સપના મોટા હોય તો અંતર ક્યારે અવરોધ બનતું નથી। મહેનત અને હિંમત હોય તો आकाश पर मर्यादा नहीं। इमरान मिर्जा, छोटाउदेपुर। शिफा हुसैन शब्बीर मफत है। मैं यहीं पे छोटाउदेपुर में पैदा हुई हूँ और बड़ी हुई हूँ। मैंने अपनी प्राइमरी एजुकेशन यहीं से शुरू की थी। उसके बाद मैं दुबई चली गई थी, जहाँ पे मैंने अपनी हाई स्कूल 10+2 साइंस में कंप्लीट किया है। उसके बाद मुझे पायलट बनना था, कुछ और अलग सा करना था, डॉक्टर, इंजीनियर या टीचर नहीं बनना था, या फिर जो भी हमारे यहाँ से नॉर्मल बच्चे करते हैं वो नहीं करना था। तो मैं यूरोप चली गई अपनी थोड़ी बहुत रिसर्च करके कि वहाँ पर फ्लाइट ट्रेनिंग अच्छी होती है। तो मैंने ग्रीस चूज किया अपनी फ्लाइट ट्रेनिंग के लिए, जिसमें मेरे पास 5 एयरक्राफ्ट टाइप्स का एक्सपीरियंस है, 227 आवर्स है और उसके साथ साथ कंप्लीटेड 2.5 साल में मैंने अपना ATPL किया है। और मुझे लगता है कि हमारे यहाँ से हर बच्चे को ये सोचना चाहिए और हमारे यहाँ के पूरे जनरेशन को ये चीज सोचनी चाहिए कि अगर आप कुछ करना चाहो तो आप कर सकते हो, आप कुछ अलग बन सकते हो और हर किसी को एस्पायर होना चाहिए कि कुछ ना कुछ अलग, बड़ा और नया करके दिखाए।